કોઈ ના ભાઈ, આ લાઈટ આવવાનું વાર હતી, બિલકુલ લાઠો આઈ બેહું મોટર ચાલુ કરું ભાઈ. પાટા આટે ઠરવા હોય ના ભાઈ યાર, અત્યારે ભાઈ ખાવા જોવા ભરવું હોય પેટ તો આવવું પડે. ઓલી લાઈટ લેતા હોય તો જવાનું નહીં આવતી અમુક વખત એમ ભાઈ એવું લાગે તો કોઈ ભાલીએ ના ઘઉં મુચલા ઘઉં લઉં ભાઈ, મારી જેવી બોરી લઉં કોઈ તો થોડી વટાવે એટલા તો મથવું પડે તાર. ઠંડી નું યાર છો આવો તમારે ભાઈ છો મોટો ઊંઘ્યો બીજું એ તો ભાઈ મારો હોય તો ઊંઘ યાર એમાં તો તમારે ઘર તો હબુલા તમે તો તમારે ડસ્ટલી મિલે લ્યો. ના ના એવું કોઈ બેહો તો બેહો હોય આવો ખાઈ જાય લ્યા કશું ના કરે અહીંયા ખેડૂત બેહો એટલે તમે ખેડૂત કોઈ હગો ના થાય બધા હગા થઈ યાર. બોલો હવે ભાઈ તમે તો અબુલા ઘર તો દહી લ્યો હું વાંચું કહું તો તમે એવું કહો ભાઈ તમે ભાઈ વિશે એ છે ઊંઘ્યો સોતી હા તમે તો ઠંડી રાડે મેળવા લાયા લ્યો. ભાઈ મારા ભાઈ ને દાડા નું કોમ આલ્યું આવું ઓછું ભાવવાનું એને બધું સાચવા એટલે હું પોત કરવા આવ્યો. તમારે ઘર તો આબુ પોત કરવા આવો તમે એ હિસાબમાં ગુલ્લી મારી દેતો છે પેલું આગા પાછા કર્યા તમને ખબર નહીં પડતી હોય. એ ભાઈ મોટો હાથ ઉભે મારા ભાઈ છે એવું મારો મોટો ભાઈ એટલે કદી દગો કરતો હિસાબમાં દગો કરતો હાલ ઘણું કપાઈ ભય પડે એ તમને ખબર જ નહીં ભાઈ ભાઈ દગો કરે ખબર તમને એ હવે તમારે એવા ભાઈઓ અમારો ભાઈ તો યાર કલેજો કરે છે નહીં તમે ખાલી મારું કોઈ કહેવા જેવું નહીં ભાઈ એવું કરે શું કરે તમે હું પ્રૂફ બતા તમે શું કર્યું કીધું મને ખબર એ તો એમ કહેતો તો હું કાપી લઉં તો એમાં ભાઈને ખબર પડતી જ નહીં પૈસા લે હિસાબમાં કોઈ ખબર પડતી નહીં. કદી મારા ભાઈના મોઢે એવું ના આવે એવું આવે તો ભાઈ કેવો નકામો લે આઈને સાચી વાત હું ભાઈ કેવો નકામો તમે એમાં જો માં ભાઈ વિશે ખોટું ના બોલે કે હવે આ પાવડો કારણ કે તમે તો હિસાબમાં ખબર પડતી નહીં હોય એ તો મને ભાઈ પર વિશ્વાસ એટલે મોઈને આ ઘઉં બહુ પાઈને આલું એ કોઈ ખાધા ઉપર તો દાંત ઊંઘ લે બધા એવું જ કર્યું હું તો તો પારખા કાકા ભણાવો તો એવું કરું બાકી હગો ભાઈ એવું ના કરે લે અમે કઈ ના હંગા દઈએ જ્યાંથી મેં ચડ્ડી પહેરી રમતા ને બે જણા ત્યાંથી ભાઈ મને અહીંયા ખભા ઉપર બેહાડી ફર્યો હતો તો મને કહેતો તો ભાઈ તો આવો એમાં ભાઈ તો તમે બધાની મજૂરી કરાવી દઈ હિસાબમાં કોઈ ખબર ના બરોબર ની મજૂરી કરાવજો હતા પેલે હશે કે તરમાં પોણી વારસી ને હું કેવું ઊંઘ્યો આરામથી ઊંઘ ના ભાઈ ના ભાઈ મને તો મારા ભાઈ ઉપર ઘણા જેટલો વિશ્વાસ હું વિશ્વાસ હોય હું સાચું કહું હા ઉનાળો આવે ને ઉનાળો ઘરમાં એસી નખાય કે નખાય હા એ તો અમે ન ખાઈએ હા તો ભાઈ જો સ્વાદી અંદર ઘેર એસી થી વાયર ઠંડો રહે તમને જ્યાં પંખા ધકેલી પેલા બાર ઊંઘો કે પંખા એટલે ભાઈ મને પહેલા જ કોઈ એસી હતી નહીં બરોબર આ ભાઈ એ રાતના રાજા હાલે શિયાળો હોય ને એ બાર ઊંઘું ભાઈ એ તો હાથે કઈ ભાઈ એવું કર્યું તમારા ભાઈ મને કહેતો તો હાથે કર્યું તમારા ભાઈ બહાર પડ્યો હતો ના રે ના ભાઈ ના મોટા શબ્દ ના ગીરવ એ વાત ખોટી લે તારી ના બોલો ભાઈ અમે સાચું કહીએ મસ્તી બોલે અમે એવું કરીએ તાર ના રે ના હવે જો મારા ભાઈ વિશે એક આવું ખરાબ બોલ્યા ને તો આજે આ પાડો જે ડોમું વાળખવા લાવ્યો ને ડોમું ખોલવા વાળખવા એ પેલા પાડો સીધો હોય પડ્યો હોય હારા ભાઈ તમારા ભાઈ બે વિચારો હારા હાલે અમારો ભાઈ તો ના હોય યાદ આવશે અડધી રાતે બે યાદ આવશે જોજો તા ભાઈ બે તમે તાર કરે છો તમારા ભાઈ તો પથારી ફેરવી નાખશે તમારી લે ના ફેવડા લે હડદાની પંદી અંગાતી હે શાપ મને ગોપટ્ટી કઈ અંગાત લઈ જતો એટલે મારો ભાઈ એવું કરતો હે મારો ભાઈ મારા વિશે આવું તો ના જ વિચારા જે ભાઈ નેણપણથી મને ખભા ઉપર બિહારી સ્કૂલ લઈ જતો એવું તો ના જ મને પણ યાર આનું કળિયુગ છે હા ડોક્ટર ભાઈ કોઈ એમને તો કીધું નહીં હોય આવું મારા ભાઈ ઉપર એ વખત તો ધ્યાન તો નખું આમ તો ધ્યાન તો ના નખાય યાર મોટો ભાઈ તો યાર કદી આવું દગો ના કરે બાપ સમાટ કહેવાય મોટો ભાઈ તો આટલા દાડી ને સાચું કે હિસાબના બધું પણ ભાઈ કળિયુગ છે અત્યારે તો શું કેવું અને એક વાત તો એની સાચી કે હું તો ઉનાળામાં બહાર પંખા પડી રહું અત્યારે મને પોણતમાં ધચેલ્યો અને એને ક્યારે ઊંઘ્યો પણ મોટો ભાઈ ચાલે પણ ના કોક તો પેલા હિસાબનો ગોટાળો કીધો તો પછી મારે કોક તો સારું જોડવું જ પડશે હા કળિયુગ સબ નક્કી ના કે આ પાવડો પડે ના પાવડો લઈને જવા દે આજ તો ખબર પડે ને નહીં ભમાવતા આજ પોળત નહીં કરવું આજ પેલા ફેસલો લાવવો પડશે યાર મારા મનમાં પેલો પડાઈને જેવો ને એટલે હવે મને નહીં જપ થાય આવું થોડી વાર પછી હા ડોક્ટર ભાઈ આવો બેહો તમે તમ
તમારા ભાઈને પોણા તો મોકલ્યો મારો નેનો ભાઈ બધું મારી વાત મને હું કહું ને એ મારા કાળજામાં ગટકો હોય. વિશ્વાસ છે? હા એટલો વિશ્વાસ છે મને. વિશ્વાસ તૂટી જાય એટલું દુઃખ થાય. ચમું થયું તો હા ભાઈ તે જબરું કહેતો તો શું કીધું? તમે નહીં વાપર્યો કામ તમારો પરસો થઈ જાય. કોણ ખુલ્લા જ છું બોલો? હા ભાઈ કહેતો મારે ભાઈ તો જો પાડા જે પડી રહ્યો ઊંઘી રહ્યો અને મને તો કે પોણી વાળા મોકલ્યો રાતી લ્યો ઠંડીનો. મારો ભાઈ કદી ના કે. અને એમ કહેતો તો હિસાબમાં બહુ લોચા મારા. મારા ભાઈ કે જબરું કહેતો તો હું મારો ભાઈ કદી આવું ના બોલે. મારો કેટલું મોન આલો મને. પછી એમ કહેતો તો મન તો કોઈ કરવા જતો તો હિસાબ એ હિસાબ કરો ગુલ્લીઓ મારા મારે તો હું કરવું નહીં બધું એવું બધું કહી ગયું મારા ભાઈ? જબરું કહેતો તો હું ખરેખર મને ના મને હવે હજી હું સબૂત બધું અપાય. સબૂત નહીં મારા વાત આપણે પહેલા તમને ખબર પડશે ભાઈ. બોલો. એસી નહીં રખાય ગરમી તમે ઓહો એસી રખાય યાર ઓહો ત્યાં ભાઈ તેમ કહેતો એરી પર સોંથી જો એસી ટાઢું ખાવા અમારે બેવાનું તો ભેગું વગર ઘર ભેગો પતાવી વાર નહીં ઉગાડતા હતા ભાઈ ને. ના માં ભાઈ હાથે બાર ઊંઘવા જાય હો ભાઈ ખોટું ના કહેવાય એ તો મારથી. મને કહેતો ભાઈ બાર મોકલી દે મારો ભાઈ કદી એવું ના કે આટલો દી વિશ્વાસ છે આટલો દી ગળવદી વિશ્વાસ તૂટી જાય તો વાર રાખજો. એવું બધું જબરું કહેતો તો મારે તો કહેવા જેવું નહીં એ ઘઉં અમે પકડી એટલે તાણા તો ખોઈ પડ્યા મને એનું ભાઈ એવું બોલ્યો? જબરું બોલતો જબરું એ દાડા કામ કર્યું કોઈ જોર પડે આવી રીતના. મને વિશ્વાસ છે મારો ભાઈ કદી મને ના કે ના જ કે કદી ના કે. તમે કોઈ મોલમ નહીં બે બીજું કોઈ બોલ્યું તો આમ ખરાબ મારા વિશે? ખરાબ તો બોલે આ ખરાબ જ કહેવાય કે એ યાર આ ખરાબ કહેવાય પણ શું કરવું હવે? જબરું બોલાવું અમે શું કરવું એટલે તમે શરમ આપી જુ તો હું કરવું આમાં હવે? જબરું કારણ વાટો તો ખબર પડે ભમાવી ભેગા થાય તો જ ખબર પડે. બે જુદા થઈ જઈએ અલગ નહીં રહીએ? તમે બે ભાઈ ભેગા થાય ને કોક કર જમ વિચારો બાર હું તો કઈ છૂટો આ તો ભાઈ તો સલાહ આલો કે મને ખબર ના પડે. ભાઈ આપા કોઈ સલાહ આલતા નહીં. ભાઈ તઈ જવાન કરો સલાહ સલાહ બનાવો એક જ છે જો બે ભાઈઓ રાગ આવે એમ નહીં એમ તમે આ રાગ તોડાવા આયા હો એટલે તઈ જતા રહો અહીંથી. કાપી મારા ભાઈ કદી એવું ના કરે. તઈ જો અહીંથી તમે તાર તઈ જો ઉઠો દોડો. મારા ભાઈના વિશે આવું ખોટું બોલવા આવી ગયા તમે. મારો ભાઈ આવું બોલતો હે મને તો મનાતું નહીં પણ ભાઈ હવે જઈ મારો ભાઈ કદી આવું ના કરે. ડોક્ટર ભાઈ ચમ આવું કહ્યું મને આ સહન થતું નહીં. મારા ભાઈ ના ચૂટલું મેં કરી દીધું. મારા ભાઈ મારા વિશે આવું બોલી ગયો. હું એને કઈ દુઃખ પડવા નહીં દીધું. આ તો પોણતમાં હું જ જતો હતો પણ મારા ભાઈ કે હું જવું મનાતું જ નહીં. મારો ભાઈ આવું કદી ના કરે. મારું તો શું કરવું મનમાં ભાઈને હવારે વાત કરવા દે હવારે નહીં આમાં આવે ને એટલી વાત પછી એમાં ભાઈને કહું હવે તારે શું કરવું? એ મારા ભાઈ કે એમ એ તો કે મારે ઘર લેવું હોય તો હું ઘર હાલ દઉં. એ કે જે લેવું હોય એને હું હાલ દઉં પણ એને હું સુખે રહેવા દઉં. કેમ કે મારો ભાઈ છો ભાઈ મને વાડો પડવા દો થોડી વાર. ભાઈ આવશે એટલે હું કહું બે શબ્દો ચપ્પલ તો કાઢો. મગજ હવે કોમ કરતું નહીં મારું. હું કરવું? હું કદી ભાઈને આવું કર્યું નહીં. ચમ મના વિશે આવું કે કેટલો સાચું અમે એને હું તો મારો ભાઈ નતું વિચાર્યું ને એવું કર્યું. હવે પોત કોઈ કરવું નહીં હો રે ગઉ તારી જો કે છે આવું મોટા ભાઈ તો આટલો બધો ગોટાળો કરીને. ઉઠો ભાઈ ઉઠો ઓય આવો તમે ઓય આવો. હેડશો આઈજો ભાઈ પોંચમાં પોત હવે ઘઉં પાવા તો પાજો ને ખાવું હોય તો ખાજો. કેમ તને થયું હોય તા એવું તો? તમે આટલા દાથી આવું મારા અંગાત કોડી શરમ આવે? શરમ તમને? અને તને શરમ ના આવી? બીજું મોટા ભાઈ કરતા આવું કરું? એ મોટો ભાઈ સા એવો તમે આટલું બધું પચાઈ પાડ્યું ખબર ના પડી મન તો. હું પચે પાડી તને હું ઘરમાં રહેવા ના દીધું મેં? ઘરમાં જે હાલે ભાઈ હિસાબમાં ગોટાળા મારી હો અને ગુલ્લીઓ મારી દીધી હું. કને કીધું આવું અને ગુલ્લી મારી એવું? ચો મારી? બધી મને ખબર બધી વાત મળી રહી. તારા પૈસા એટલા મારા પૈસા આવું? ના એમને માં નહીં તમે બાઈકો લઈને ફરતા તો પૈસા કાઢી દીધા આવી ચોક થી. તને નહીં હાલતું બાઈક ફરવા? તને નહીં હાલતો તે આ બધું તમે કહ્યું મને હાથ ઉપડી જાય ખોટો મારે બધું જુદું કરવું. ઘર એક્શન જુદું જુદા કરશું. એ વચમાં દિવાલ કરો મારે કોઈ ના જોવો. રૂમ બી આવું એ મારે કોઈ નહીં તો મારે ઘર જુદું કરવું પડે. જો કહી દીધું તમને ઘર જુદું નહીં થાય.
ઘર જુદું ઘર જુદું નહીં થાય, નહીં થાય. નાના હોય મોટા હોય એટલે હું બોલતો નહીં કોઈ. તને હું ખેતરમાં ઘર બની આલો બસ. હું અમારા ખેતરમાં જ પૈસા તમે પડી રહ્યો એસી વાળું તમારે લઈ લેવાનું. એસી ને ખ્યાલ હોય ને કમ હાથ ઉપડી જાય હાલ. હા તમે કોઈ હઈ બ્લેન ચોલે. ભાઈ આ આવું કર્યું તું હા હા. તમે હજી કહું છું મોટા છો એટલે હું તમને કોઈ બોલતો નહીં. હજી એક વાર કહું. તને માથે મને શરમ આવે. આજે ગુલ્લે માટે શરમ ના આવી. હાથ ઉપાડ્યો હાથ ઉપાડે હા ઓલે મોટા છો એટલે બોલતો નહીં. હાથ ઉપાડ્યો આવું નતું મને. આવું નતું હિસાબમાં ગુલ્લે માં લાવું કેટલી તિજોરી ઘાલશો પૈસા. લે 2000 તિજોરી ખોલી જઈને કેટલા પૈસા નીકળું તો અંચાર આવ્યું ઘરમાં ચોક મને ખાવ હું તો ઘેર ઊંઘું મને તો બહાર મૂકો. ને એના મોટા માપનું બોલજો તું હજી કહું નક બાપો કઈ જો કે સુટ્ટી હાથોની આમ મેળવાની ને એનો ભાઈ શું એકલો માપમાં રહેવાનું તારે. એ દાંત જોવા રહી છે તમે હિસાબ પતે કોઈ ના મને ખોટો હાથ ઉભી મોટા હોય એટલે હું બનાટો તમે રાધો મોટા હોય એટલે બોલતો નહીં એટલે વળી તો હવે પૂછ હા પૂછ પણ આખો દાડો પડી રહ્યો ઘરમાં આ બધું પચાઈ પાડ્યું પૈસા ને પૈસા લઈ કોઈ પચાઈ પાડ્યું કોઈ નહીં પચાઈ પાડ્યું બોલ બસ આ ટ્રેક્ટર લઈને ફરું છું મને પૈસા ઉડાડ દઉં છું. કને ઉડાડ્યા પૈસા હિસાબ બતાવો ટ્રેક્ટર નો. લેર બતાવું લેડ બતાવું દે ચોક ગાલ દીધા ચોક ચોક 1100 કર્યું છે ગાલ દીધા ખિસ્સામાં. આ સુધી કદી હાથ નહીં પાડતો હજી કહું છું તમને. તારાથી હિસાબમાં ગુલ્લેમાં એના ભયંકર આવું નરકમાં જગ્યા નહીં સ્વર્ગમાં જગ્યા નહીં મળે. તમે તો નર્કમાં જતા શાંતિથી જીવશું ગણે આવું ના આવું તમે આવું આવું બોલ બધા હરામના ખાઈને આ ઓલું વધારી એમાં તાકાત કરું ને એના ભાઈ ઉપર જોવા રહી ગયા ચોટે હા જોઈજો હા મોટો તમે મને બધો પૈસા પાછા આવશે મારા જુદું છો જે જેટલી વીઘા જમીન 4 વીઘા ને 2 વીઘા મારી અલગ અલગ ઘઉં વાળું ખેતર મારું આખો તમને કત્તે ઘઉં નહીં મળે બધી મહેનત મેં કરી. તો ઘર હાલતો તો ને દિવાલ કરીને એ નહીં હાલું જા હેટ આ નહીં લેવું ઘર હું ખેતરમાં ઝૂંપડી બનાવીને પણ ઘઉં એક દોડે ખાવાની આલું તું હોર રાખી લાગતું. મને આવો વિશ્વાસ નતો તારા ઉપર. નકલ તબેલામાં તબેલો હું આવું છું તું ખાલી દૂધ પીવા જાવું નકલ ચાર કોણ નખ દોવા કોણ ડોહા કોણ તે હું ખવડાવું તારા દૂધ આલે છે એમને તો નહીં આલતી હોય કે પાણી નહીં આલતી હજી તો માપમાં રે હજી મોટા ભાઈઓ હું તને જતો કરું હજી કહું મારા બધું અલગ જોવો કહી દીધું તમને કાલથી મારા બધું ટ્રેક્ટર નો ચાટ આવ્યું ને 2 તારણ 2 મારો આગળ લે પાછલો તું બે ભાઈઓ કેમ લડવા લે બસ તમે ભૂલ થઈ જઈ હેડો કેમ લડવા બે ભાઈઓ આટલો બધો રાગન લડો આજે આ ભાઈને પૂછો પેલા તું એને પૂછ સોરી તમે તો મોટા મારે કોઈ પૂછવું નહીં તે પેલા એને પૂછો ઓફિસ જો હું કેવું છે તમારે મને શ્વાસ થયો મને આજ વાત મળી ઉડતી જેવી મળી આયા મારો મને ખેતરમાં હું રાખું આખો દાડો મજૂરી કરાવવા ઢોર ન બોલ અને એના હિસાબમાં ગુલ્લી માં પૈસા ભરું કદી તઈ વાળી વાત હોબળી આવી ખરાબ ના મોટો ભાઈ તમારે રાગ આવે છે હાથમાં તમને આટલું બધું ના ભાઈ છોકરા જેવું રાખો બરોબર આ ભાઈની મર્યાદા રાખો અને તમને આવું મર્યાદા તો આટલા વર્ષો રાખી છે આ છોકરો નેનો સમજી તો આ પૈસા બધા ભરી દીધા આવું એટલે ભાઈ મેં કોઈ કર્યું નહીં આજે એવું મને હિસાબનો ચોપડો નહીં બતાવે હું વળી વિશ્વાસ કર્યો નહીં હિસાબ જો બહુ ખબર હતી કે આવા પાકશું આવી રહ્યા ભાઈ મેં કોઈ કર્યું નહીં પણ આ ભાઈનું મારું કેવું હવે મગજના હોવું રાહ દો બધી વાત મળી અંદર તમે કેવા વાળું મળ્યું કોણ આવું ડોક્ટર ઓ તને એને કીધું તને એને કીધું ઓવ મને લાગે એને સહન થયું લાગતું નહીં તમે પૈસા કમાય એ ના ડોક્ટર એવો આ સજ એવો ભાઈ મને ના ભાઈ. બોલો ભાઈ મને એવું કીધું ખબર હે કે તા ભાઈ આવું કહેતો હતો ઓમ કહેતો ને તેમ કહેતો ખરાબ કહેતો હતો એવું બધું કીધું મને હવે મારે એવું માનવું મને એમ કીધું હું બેહતો કે તારા તો આખી જિંદગી ખેતરમાં જઈ તારા ભાઈ જેવો ઊંઘ્યો ઘેર અને તારા ભાઈ તો તમારા અલગ ચીજો પૈસા બધા પડાવી લીધા કદી હિસાબ જોયો કે વળી મેં મારા ભાઈનું ઉપાડતો નહીં પણ આ ચૂકલા એવા નીકળ્યા ના ના આપણા બે ભાઈનો રાગ હારો આવે ને પૈસા કમાય એ સહન થયું આ સુધી લાગતું કદી નહીં. મેં અનાગર એવું કર્યું નહીં આ ડોક્ટર લડાવે તો લાગે તમને હો? તેવી કોથા ઘઉં થોય પેલા ખેતરમાં આ ઓહો. 5 કરોડ મોકલ્યો તો અહીંથી બરોબર આ મળી સમજીને ખાઈએ હે હું લાગે તા તમારું લાગે ડોક્ટર નો વખા આ દાળમાં કાળું ફાઇનલ આ ડોક્ટર નો જો તમને લાગે ભાઈ ડોક્ટર નો વક લાગે તમે બે ભાઈઓને લડાયા લાગુ બરાબર ના કે ઓમ કઈ ઓમ જુદું કરીએ તે માટી તો ઓછું કમાય મને એવું જ લાગે ભાઈ મને બહુ દુઃખ થયું હો ભાઈ તે મોટા ભાઈ પર હાથ ઉપાડ્યો આજુ મને યાર બહુ દુઃખ લાગે માથું ડોક્ટર આ લીધા થી ભાઈ પણ માફ કરે
નહીં કરો જા ના ભાઈ આવું ના કરો આ રોમ જેવા ભૂલ ભાઈ. ચૂક તો થાય માફ કરી દો ભાઈ નો આવો ભાઈ તોય નહીં મને તમારે ભાઈ, મને બોલતું કે મગન ના ઓછું રહું એ તો રેમો તો બોલી જાય આ મને- ચડાવ વાળું છે ને ડોક્ટર કાળ ચડ્યો તો ભાઈ માફ કરો પ્લીઝ કાળ ચડી ગયો તો પ્લીઝ પ્લીઝ ચોથી બોલતા શીખ્યો તું ભણ્યો નહીં અને મોબાઈલ નહીં લઈ આલ્યો ઓહો. એમાં આવતું તું એવું હા, પ્લીઝ મારો ભાઈ અંગ્રેજી બોલતા શીખ્યો બસ બંધ બાય ચૂપ ચૂપ સારું તાન તમે ના હોય તો ડોક્ટર પાસે બે ભાઈઓ જજો હું શું જોઉં છું, હું રહું બરોબર? હું રહું છું તું હાથ ઉપાડે મોટા ભાઈ કરતા ઊંઘું આવે કદી હાથ લો ઉપાડ્યો હાથ ના તમે મને ખભા પર બેહાડીને લઈ જતા સ્કૂલમાં યાદ આવ્યું તને તો દાળ ભાત ને બુંદી ગોટિયા તમે પણ અંગાત આવતા હું ના ખાઈ તો રોતો તો તમે મને આચવતા અને તું ભાઈ મને ખવડાવતું નહીં બુંદી લાવતો ખબર અરે જો આવો ભાઈ રાગ તમે ચલો, રાખો. ચલો રાખશે યાર. અને તમે આ અશુબાના બે ભાઈ લડાવવા માંડ્યા કોઈ શરમ આવે છે ભાઈ આ તો હું યાર કર્યું મને યાર પેલા ડોક્ટરની વાતો બસ એ ભાઈ તને જો રોવડાવ ના મોઢું પછી મારા ભાઈ સારું તાન કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મારે ચોર્યો અમે બે જગતે કે તમને વાગ્યું છે તું હો. સારું તાન ડોક્ટર ભાઈ જોડે જજો એ તો અમે બધું હવે હવે કરીએ ઈવન કરીએ અમે જોઈએ હવે શું કરીએ તો જો ખાલી ચાલ હવારે સમાચાર મળી જાય શું થયું શું નહીં થયું એ, હો બસ હવે બંધ થઈ જા એ આ બસ થોડું બંધ મને કરી માફ કરજો હો. બંધ થઈ જા મેં તારા ઉપર હાથ ઉપાડ્યો ઉપાડું તો સર પણ મને દુઃખ થાય છે શું કરે માફ પણ કરજો ને હવે આપણો પાવડો લ્યો હમ. પોણો તો હું કરવા જઈએ ત્યારે ઊંઘો ઘેર ના આટલા પેલા તમે મને જ કરી ઓ નાખ્યો. પોસી ભરાતી પેલા આપડા ડોક્ટર ના ઘેર હેડો આપડે પાવડો લઈને પેલા એને ભાગીએ. એના ધુવાણા કાઢી દઈએ આપડે હેડો તાળ. નડો પાવડો લઈ લો પાવડો ચો મિલ્યો એ તો લઈએ ધોકું નડો તા હેડો આગળ બધી રમજીયા બોલી પર હાથ લેડો. ઉપાડી દીધો. બસ રોવા બંધ કરી દે હેડો બંધ નાટક ના કર આટલો બધો બંધ થઈ જા કટલું ખોલ બસ રો ના ભાઈ તું યાર માફ કરી દેજો હો. માફ કરી દીધો તને આવડો પેલા ખબર લઈ મને ફાવતું નહીં આજ પેલા ભમાઈએ પણ હા. બે ભાઈઓ વચ્ચે રાગ તોડાવો ને માણસ જિંદગીમાં સુખી ના થાય ના થાય અનાજ આપું તોડાવે કાલ પેલો બીજો બે જણો તોડાવે તો અને આવા સમાજમાં હોય ને એટલે સમાજની એ થઈ જાય પથારી ફરી જાય ભાઈ સમાજની શું કરવું તું આ મંગ દે હું શું બધું આપણે પેલા કોઈ આઈડિયા બનાવો લડો તું બોલતો ના વધારે કહો તો તારી જોતા કેવા ઊંઘી આવું ભાઈ આપણે જગાઈ શાંતિથી ઊંઘી આવું જીવો આવા ના મળું જલ્દી પૂરો વાયરો આવો નાકમાં ભાઈ બોલે એવું ના મારીએ એવું ના મારીએ બે ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવ ઉભો કરો એનો હવે પાઉ ભાઈ નો તું ધક્કો માર્યો ભાઈ સોરી ઊભું થા એવું કર્યું તું બધા પૂરો બસ ઊભા થો બે હાથ પકડ તું ભાઈ એ ભાઈ ઉભરે તું બે હાથ પકડ તું એકલો ભાઈ માર માર કરું મારા છે મારવાનો બે હાથ એ પકડ હાથ તમારા ઉપર મને બહુ ભૂલ થાય પેલી ઉઠો મારો કમ લાય થોડું પકડ ના મારો ઉભા બહુ બસ લે ભાઈ મારો હવે ખબર પડશે ઉભા રહો લે તું માર પેલો બે હાથ ના ઉભા રહો માર ના ઉભા આપણે રિવ્યુ લઈએ ને પકડો હાથ પકડો હું માઈક હેરું બીજા વસ્તુને ખબર પડે કે શું તમે મને કીધું તું કે તારા ભાઈ હિસાબમાં ગોટાળા મારા તો જો હા હાથું કીધું સ એના પછી તમે મારા ભાઈના કોણ ભર્યા શું કીધું અને આ ભાઈ તમને આવું કે આવું કે બરોબર હા શું કીધું પૂછતા ભાઈ ને અમે બે ભાઈઓ તો અમારે તો એવું કોઈ નહીં અમે બે મળ્યા ઝઘડા તો પેલા ધ્રુવભાઈ આજે અમારા સમાજમાં કઈ ભાઈ ખબર પડી તમને ઝઘડાવાનું કારણ તું શું હવે પેલા એમ કે બોલ્યા ભાઈ બોલ્યા હવે ભાઈ તમે શું કહેવા માંગો બધા સમાજમાં રાગો તોડાવો એના માટે રાખજો તો બધા એમાં પેલા મચી બોલ બોલ માઈક માર ખાલી ગયો. માઈક ખાઈ તમે જેમ રાગ તોડા એમાં બે ભાઈઓ વચ્ચે એમ કે ભાઈ રાગ તોડવાની ઈચ્છા નથી તારે બે ભાઈ આમ બહુ આગળ નહીં વધે તું જોઠું બોલ ઓડિયન્સ ને સંભળાય બે બહુ આગળ નહીં વધ્યા તમે ખબર પડી ભાઈ એક આપો બે આગળ વધે તમારું તરક્કી કરીએ ઘર ટ્રેક્ટર બે બાઈકો ગાડી ને એવું બધું જોઈ તું પડે ને સુધાર અમારે કોઈ સાપરો ચીકુ તે કોઈ બે ભાઈઓથી ઝઘડા કરાવો ને આ તો બી તો તમારે આવું થાય, આવું થાય. અડી જઈ ભાઈ વધારે અડી જઈ મિલું આ બસ ટોંગા ભાગી રહ્યું વધારે છે તો પવલો અરે ભાઈ તારો ઓમ ફર એક માળ ખાલી આવ્યો જો આ 10 ઉદાહરણ હજી હસા છે લે આ તો પાગલ લાગ્યો. શ્વાસ ચડ્યો ભાઈ તું બોલજે બે ભાઈઓથી ઝઘડા કરાવો ને તમારે ચીકુડીને તો પડી રહેવું પડે ન કઈ નહીં તારા સર બે છોકરા હું તો રાખું ના પણ આ લુલી અરખી રાખવી પડે કે હાથ બાર કાઢ હાથ બાર છોકરો કાઢ લુલી માં હાથ બાર કાઢ છોકરો આગળ એવું બોલો તો છોકરા આગળ એવું બોલે એવું બોલે અલગ જ થોય અલગ જ થોય કે હવે ખબર પડી ખબર પડી ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ એ ગોડો હતો હે જાય હજી સુધી
કોઈ ખબર નહીં પડતી. જો કે હે હા એટલે હા લે 50% ફરી ગયું કોને લેર ગોડા મારા કોઈ ફરક નહીં. કોઈને ઝઘડા તો ના થાય સમાજમાં. ના કરાવીએ હવે આ છોકરા આગળ સારું બોલો તો ઘરમાં નાખે આખી જિંદગી ચીકુડીમાં જતી રહે. ભાઈ કેટલો કાઢવો બે આવા તો ના મળું નહીં. જલ્દી આવા ના મળું પા લાગવાનું નહીં. હમણાં તો બે વાર કાઢીને બે જો જુદા કરવાના કે બે વાર- સમાજના માણસો 2 વાર તો ચેટલો ને જુદા કરાવી રહ્યો તો. હવે બોલ્યો કોક બોલ્યો હા હે રે મને આવો ભાઈ આ જોઈ દો અહીંથી પહેલા તો સારું મગજ હતું હમ? પણ આ છોકરા એ જ્યારથી કાઢી મૂક્યા ને ત્યારથી અલગ પડ્યો ને એના મનમાં એક સાયકોલોજી એક સાયકલ ચલાવવાની ના હા. મોબાઈલમાં ફિઝિયો મનોવિજ્ઞાન મમ્મો કે ખબર પડતી નહીં. મનોવિજ્ઞાન મનમાં એને ભ્રમિત થઈ ગયો. છોકરા કાઢી મૂક્યા ને એના મનમાં એક જ હા. કે મને કાઢી મૂક્યો તો હું બધું રાયતા કાઢી મૂકે ને તોડાઈ કાઢે કાંઈ ના, ના, બધો એવું ના તોડા. હોય. ના ના મને પેલા ગફુરજી મળે તા ને કપૂરજી સાયકલ વાળા ઓહ હા એ ગફુરજી ના અને ચીકુજી ના એ ગફુરજી અને ચીકુજી નો જોર જાગ્યો તો પછી મને કીધું કે મને આધાર આયો બંધો પાછું તોડા વચ્ચે હું આવ્યો તો શું કરશે આવ્યો રહ્યો મારી સાયકલ જ લઈ જાઓ મારી સાયકલ જ નહીં ચડ લઈ જાઓ તમે અવળું વાજ્યું લેલા ગોડાન મારી કોઈ ફરક નહીં પણ કહી દઈએ યાર હવે રાગ ના તોડાવતો અને હરખી રાખો તો ઘરમાં છોકરો રાખો. યા ખાટલા પૈસા તો ખાવા હું આલી જોય પણ ખા રહેજો ભાઈ આપો બે ભેગા લે બે રે ચલો હવે ખબર એ બોલે ભાઈ આ પર કોઈ ખબર પાવડો લઈને આયા એ મારો હવે ફરી રહ્યું કનું હો આ તમે આ લઈને આયા તા મારું હવે પડી છે આ તમારું આ છોકરા તમારું. મારે તો લ્યો રાખો. રાખો લઈ લે ભાઈ પાવડો અરે યાર આ તમારે બે રાખો એક તો પછી હવે યાર ખુશ રહો તો ભાઈ હવે નહીં બોલું કોઈ એકા કવાથી ઓય ઊંઘી જાડો આ તો ફરી એટલા ગયો. મોટા ભાઈ આમાં બેટ જોયું 25,000 બેટ ખબર પડશે ને કે મને? હવે તો મોટા ભાઈ અમારે હાથ જોઈને જા. ભલ ભલા ભલું મારું હથિયાર અપાવવા એવું જાને. રાખશે હું એમ કહું તાર મારી નાખ તો મારી નાખ હું એનો આવું ભાઈ આ તો ગોળો. એ દોસ્તી ના કહું. હારું થયું મેં તો જુદું કરવાનું કહ્યું પણ જુદા ચમ ના થયા બે ભાઈ આ તો હાવથી મેં ગોડાની એક્ટિંગ કરી મારી માએ ધોકોણાથી બાપ મારું ધોકોણું અને મારી જ ગોડ ફોડી કરી હા બરોબર ના મારે હવે મારી ભૂલ થઈ જાય હું આ કદી આવડે કર બે ભાઈઓ છે રાગ હોય ને તો રાગ રખાવજો આયતા કદી તોડાવતા નહીં. આ વિડીયો અમે હા મિત્રો આ વિડીયો મનોરંજન માટેનો હતો પણ કદી બે ભાઈઓ વચ્ચે કદી ફાડ પડાવી નહીં. આ તો ધોકોણું હતું જો હાથમાં બીજું આવી ગયું હોત તો બધાને એક્ટિંગ કરીને બચી જાઓ પણ અમે રિયલ લાઈફમાં કદી બે ભાઈઓ વચ્ચે ફાડ કરાવો તો તમારું કદી સારું નહીં થાય. એટલે બે ભાઈઓ રાગે પડતી રહેતા હોય ને તો રાગ રાખવાનો બરોબર બરોબર ચલો તા આવજો ગુડ નાઇટ.